સારંગપુરના ત્રીજામાં પણ માનસી પૂજાની જે વાત છે એમાં એવી વાત કરી, સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈ અને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે. બરાબર? નાના પ્રકાર એટલે વિવિધ પ્રકારના પૂજાના બધા પૂજાની વસ્તુઓ, અને સામગ્રી એટલે ચંદન છે, ફૂલ છે, પુષ્પ છે, આરતી, ધૂપ બત્તી બધી એવી રીતે પૂજા કરે છે. અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસી પૂજા કરે છે. એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે? મહારાજ કે જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર, બરાબર, આમ રોમાંચિત ગાત્ર વાળા આમ થઈ જાય, શું કહેવાય ને, ભાવુક બધા થઈ જાય, તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે ભગવાનની માનસી પૂજા કરે છે તો બે શ્રેષ્ઠ છે. જો તમને કહું, આમાં કોઈ રેકોર્ડ થાય છે એટલે આપણે ચોક સ્પષ્ટ કરી દઈએ, આપણે કોઈને ધ્યાનમાં રાખીને આપણે વાત કરતા નથી. તો પ્રત્યક્ષની વાત આવી, ઓલી વાત આવી એટલે કહીશી. કોઈ 65% સુખી છે અને ભગવાનના સોનાના શણગાર કર્યા, મુગટ કરે, કુંડળ કરે, હાર કરે, સોનાનો, એમાં કિંમતી ડાયમંડ સારામાં સારા, અને વાંકા એવા બનાવે સરસ મેળા, સોનાના તાર છે, બરાબર, અને અર્પણ કર્યા. આવી બધી મોંઘી સેવા, હા હવે એટલે સોનાના હોતે વાઘા બને છે આખા, એવા બનાવ્યા, અને આટલી બધી કિંમતી સેવા કરી હોય તો એની પ્રશંસા તો થાય. સભા મોટી હોય, એમાં ઉત્સવ સમયમાં પ્રશંસા થાય. એ પ્રશંસામાં લેવાઈ ગયા, હાર તોરા થાય, વખાણ કરે, માથે સાપો બાદ ગમે તે કરે, બરાબર, એ પ્રશંસામાં લેવાઈ ગયા, લોભાઈ ગયા. ભલે કરોડો રૂપિયા થયા કે 5 કરોડની સેવા થઈ, બરાબર. અને એક બીજો ભગત સુદામાં જવું હોય, નરસિંહ મહેતા જવા હોય, બરાબર, હવે એને કોઈ સભામાં કે હાલો એ ભગત આવો આવો, તમને હાર પહેરાવો, સભામાં ઊંચા બિહારે કોઈ, પણ કદાચ ને આવો ભગત હોય અને એમ થાય કે આપણે ભગવાન નથી દીધું, કાંઈ વાંધો નહીં, આપણે માનસિક સેવા કરી એમ માને, અને એવી ભાવ વિભોર થઈને માનસિક પૂજા કરતો હોય, બોલો તો બેમાં શ્રેષ્ઠ કોણ થયો? માનસી પૂજા વાળો. આ મહારાજ બે ને શ્રેષ્ઠ કીધા, પણ બે આવી રીતે કરે તો ભાવ વિભોર થઈને. હવે એક સંતોની ફરજ છે કે આવી મોટી સેવા કરી હોય તો એને બિરદાવા જોઈએ, હાર તોરા કરાવવો જોઈએ, એમાં કોઈ વાંધો નહીં. અને એ એમ માને કે ભાઈ આ રિવાજ પ્રમાણે મને હાર પહેરાવે છે, રિવાજ પ્રમાણે મને બિરદાવે છે, પણ મને તો મેં મારા ઈષ્ટને રાજી કરવા માટે, હા આવી સેવા મને ક્યાંથી મળી, ઓહો ભગવાને મને આટલા પૈસા દીધા અને મેં આવી સેવા કરી, મહારાજ તમે ધારણ કરજો, ઓહો મહારાજ તમે ધારણ કરજો. આમ ભાવ વિભોર થઈ મનોમય, અને પછી અર્પણ કરે, અને પછી દર્શન કરતા જ્યારે ભગવાન શણગાર ઘરે હોય ત્યારે આમ દર્શન કરતા કરતા મનોમય આમ પ્રાર્થના, મહારાજ તમે બહુ મોટી કૃપા કરી, બહુ મોટી કૃપા કરી મહારાજ, તમે મને આ પૈસો ટકો દીધો અને મને આ સેવાનો લાભ મળ્યો મહારાજ, હા બસ મહારાજ તમે આવા દર્શન બધાને આપો અને મને દર્શન આપો. આમ ભાવ ઉપર થઈ ગયા હોય તો એ આ પ્રત્યક્ષ સેવા કરે તો એ શ્રેષ્ઠ છે. અને કદાચ ને પ્રત્યક્ષ નથી કરતો, માનસી પૂજા કરે આવી રીતે, તો એ શ્રેષ્ઠ છે. જો ભગવાન એમ ન કીધું કે આ શ્રેષ્ઠ એવું ન કીધું, બે ના ભાવ વિભોર હોવો જોઈએ, બસ. આ લોકની ભાવના કઈ હોવી જોઈએ નહીં. હા. અને અંત્ય પ્રકરણનું ત્રીજું 23મું વચનામૃત છે, એ તો આખી વચનામૃતની જ આખી થિયરી બધી બતાવે છે. અંત્ય પ્રકરણનું, ગઢડા અંત્ય પ્રકરણનું 23મું વચનામૃત, એનું નામ જ છે માનસી પૂજાનું. એટલે એમાં કેમ માનસી પૂજા કરી, એ બધી શિયાળો હોય, બરાબર, પછી શિયાળા પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું, તેની ઋતુમાં નોખી નોખી માનસી પૂજા બધી કરવાની હોય છે. અને એ સિઝન પ્રમાણે ફળ ફૂલ ભગવાનને જમાડવાના, સિઝન પ્રમાણે ભગવાનને થાળ જમાડવાના, સિઝન પ્રમાણે ભગવાનને વસ્ત્ર પહેરાવાના. અસલ ઝીણા મલમલના વસ્ત્ર હોય અને કે હા મારા સરસ મજાના જેવો પહેરો અત્યારે હો. હા, અત્યારે જાડા વસ્ત્ર હોય, ઊનના વસ્ત્ર હોય. પછી ઊનના વસ્ત્ર હોય એ વધારે ઠંડી હોય તો ઊનના હોય, નકર પછી જાડા જેવા વસ્ત્ર હોય, પૂરા વસ્ત્ર હોય. અને ઉનાળો હોય તો પછી ખાલી ખેસ ખંભે નાખી દઈએ, ઝીણા વસ્ત્ર પહેરાવીએ.
અને ઠંડુ સરસ મજાનું જળ હોય, સુગંધી જળ હોય, ઠંડુ જળ હોય, ચંદન હોય. ઉનાળો હોય આ એ પ્રમાણે. શિયાળો હોય તો પછી ગરમ જળ હોય, અને સરસ મજાના ગરમ પાક, અડદિયા પાક હોય, ગુંદર પાક હોય, આદુ પાક હોય, આ બધા એ સરસ મજા મળીએ. તો આવી રીતે ત્રણેય ઋતુમાં જુદી જુદી ભગવાનની સેવા અને જુદા જુદા પોશાક, જુદા જુદા ભગવાનને ઓઢાડવા, પહેરાવા, બધું ઓઢાડવા, એ બધી ઋતુ પ્રમાણે. તો ભગવાન એનાથી બહુ રાજી થાય છે. હા. અને પછી મહારાજે વાત એવી કરી આમાં, હા, સોમલા ખાચરે પ્રશ્ન પૂછ્યો, એવી રીતે જે પ્રેમ મગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય તે ભક્ત કે લક્ષણ કરીને ઓળખવો? તો મહારાજ કે જેને ભગવાનની પૂજા સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તન વિશે અતિશય શ્રદ્ધા હોય, પૂજા સેવાને વિશે, કથા વાર્તાને વિશે અને કીર્તન વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય માતમ સમજતો હોય, ને એ બેવાના દિવસે દિવસે નવા ને નવા રહેતા હોય, ક્યારે ગૌણ ન પડે. આહા આહા આહા, વધતા જાય વધતા જાય વધતા જાય. જે મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા, અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું માતમ હતું તેવું તેવું આજ દિવસ સુધી ઓહો નવું નવું છે, પણ ગૌણ પડ્યું નથી. એ બે લક્ષણ કરીને ભક્તને ઓળખવો, અને એવી રીતે મહાત્મ્યને શ્રદ્ધા વિનાના સર્વે બીજા હતા, ભગવાન પેલા રહેતા હતા. જેમ બીજા રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા, તો પણ તેનું કોઈ નામ જાણતું નથી, અને તે ભક્ત પણ કહેવાયા નથી. બોલો. અને જેમ ઉદ્ધવજી જો શ્રી કૃષ્ણ ભગવાનની શ્રદ્ધા અને મહાત્મ્ય સહિત સેવા ચાકરી કરતા, તો તે પરમ ભાગવત કહેવાયા. શું કીધું? ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ભગવાનની શ્રદ્ધા અને મહાત્મ્ય કરી સેવા કરતા હતા, પ્રત્યેક સેવા કરતા હતા, તો તે પરમ ભાગવત કહેવાયા, અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે. લ્યો, આટલી વાત આ સારંગપુરના ત્રીજા વચનામૃતમાં મહારાજે કરી, અને આપણો સમય પણ ભાઈ કે સાવ પૂરો થઈ ગયો. જે ઉદ્ધવજી શ્રદ્ધા અને મહાત્મ્ય સેવા કરતા હતા, તો ભાગવત એટલું નહીં, તો પરમ ભાગવત, જેમ પરમ એકાંતિક કહે છે, પરમ એકાંતિક, એમ પરમ ભાગવત કહેવાય ગયા. શું કામ? કે ભેગા હતા અને સેવા આવી રીતે શ્રદ્ધા અને મહિમા જ કરતા હતા. ભેગું રહેવું અને મહિમા વધે, ભેગું રહેવું અને શ્રદ્ધા વધે, તો સમજવું મહિમા સમજાશે. એટલે ભેગા રહે ને તો લોકો કે વે ગળું અને ઢોકળું, ભેગા રહેવાથી ઉલટાનો મહિમા ઘટે. પણ જેમ જેમ ભેગા વધારે રહે એમ વધારે વધારે મહિમા, મુક્તાનંદ સ્વામી મારે કીધું, વધારે વધારે મહિમા સમજાવવો જોઈએ. તો એ ઉત્તમ ભક્ત છે, સાચા ભક્ત છે. ભગવાન સ્વામિનારાયણ ચરણમાં એટલી પ્રાર્થના કરી દઈ, મારા ઉત્તમ કક્ષામાં અમને લઈ જાજો, બસ નીચે રહેવા દેતા નહીં. જય સ્વામિનારાયણ.